જય ભીમ સાથીઓ, હાલ હમણાં એક સમાચાર મળી રહ્યા છે કે ઉમરાળા તાલુકાના ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં હાલ વાર્ષિક નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું હોવા છતાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં આવેલા નથી. આ તંત્રની ગંભીર બેજવાબદારીપૂર્વક કામગીરી છે અને આ માંગણીઓ લઈ મારા પરમ મિત્રની આપણી ઉમરાળા તાલુકાના યુવા આગેવાન શક્તિસિંહ ગોહિલ સાહેબ દ્વારા આજરોજ તારીખથી ઉમરાળા મામલતદાર કચેરીની સામે ઉપવાસ આંદોલન ચાલુ કરેલા છે અને પોતે અન્નત્યાગ કરેલો છે. તો અમે કોઈ પાર્ટી નહીં પણ એક સારા આગેવાન, સારા યુવાન અને જુસ્સાવાદ નીડર આગેવાનની જે યોગ્ય માંગણીઓ છે તેને અમે સપોર્ટ કરીએ છીએ અને શક્તિસિંહભાઈ ગોહિલનું જે આ અલ્ટિમેટમ છે તે તાત્કાલિક ઉમરાળા મામલતદાર સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ, જિલ્લા કલેક્ટર સાહેબ કે પછી ગુજરાત સરકારના શિક્ષણ પ્રધાન સાહેબે તાત્કાલિક માંગણીઓ પૂરી કરવી પડશે અને શક્તિસિંહ ગોહિલ સાહેબને જો કંઈ પણ થશે તેની તમામ જવાબદાર તંત્ર અને જવાબદાર અધિકારીઓની રહેશે. વિદ્યાર્થીઓના ભાવિ સાથે, વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે છેડા આજે પણ મંજૂર નથી, કાલે પણ નથી અને આવનારા ભવિષ્યમાં પણ નથી. જય ભીમ, જય સંવિધાન.